ભગવાનને ભજે એનું ધ્યાન ભગવાન રાખે છે। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, વલસાડ તાલુકાના ચીચવાડા ગામે ચાલી રહેલી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 894મી શ્રીમદ ભાગવત કથામાં આજે શ્રીમતી અનિતાબેન પંકજભાઈ પટેલના મનોરથી પદે ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો હતો। શ્રીમાન રમણભાઈ ભગતજી બીનવાડા, શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી તુષારભાઈ પટેલ, કિલ્લા પારડીના શ્રી અજયભાઈ શાહ, શ્રી દીપકભાઈ પટેલ, હરિયાથી શ્રી દેવેનભાઈ દેસાઈ સહિત ભક્તજનો આજે કથામાં ઉપસ્થિત રહ્યા હતા। વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે જે ભગવાનને ભજે છે એનું ધ્યાન ભગવાન રાખે છે। આવતીકાલે સોમવારે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવાશે। શ્રી સ્મિતભાઈ કૃષ્ણ બનશે અને નિધિબેન રૂક્ષમની બનશે। શ્રીમતી ભાવનાબેન પટેલ કૃષ્ણની જાન લઈને આવશે। ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી શ્રીમતી જિગીસાબેન પટેલ રૂક્ષમની પક્ષે કન્યાદાન કરશે। ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભગવાનનો આ મંગલ પ્રસંગ ઉજવવામાં આવશે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત અને સંવાદદાતા પ્રતીક પટેલ। સાચવણી।